जय श्री राम, हर हर महादेव। घर साफ राखो तो મહેમાન આવે, ઘર સાફ રાખો તો લોકો આવે, અને દિલ સાફ હોય, મન સાફ હોય, હૃદય સાફ હોય તો ભગવાન આવે. ઘર સાફ ન હોય, ઘરમાં સ્વચ્છતા ન હોય તો કોઈ ન આવે, પડોશી ન આવે, મહેમાન ન આવે, લોકો તિરસ્કાર કરે. અને શરીર પણ સાફ ન હોય તો લોકો છેટા ભાગે, પણ દિલ સાફ ન હોય તો ભગવાન કોઈ દિવસ ન આવે. ચાહે ભક્તિ કરો, ભાવ કરો, પૂજા કરો, પાઠ કરો, કરમ કરો, દાન કરો, સત્સંગ કરો, બધું કરો, પણ ભગવાન ન આવે. ભગવાન ક્યારે આવે? જ્યારે દિલ સાફ હોય, મન સાફ હોય, મનમાં રોગ ન હોય, મનમાં ક્રોધ ન હોય, મનમાં લોભ ન હોય, મનમાં ઈર્ષ્યા ન હોય, મનમાં મત્સર ન હોય, મનમાં રાગ ન હોય. તમે બધા સાથે પ્રેમ કરો, કોઈની નિંદા ન કરતા હોય. કારણ ભગવાન કહે છે, છલ અને કપટી મનુષ્ય મને નથી ગમતો. તો કપટ ન હોય. કોઈ મનુષ્ય આગળ વળતો હોય અને તમે આનંદ કરતા હોય તો તમે કપટી નથી. કોઈ સુખી હોય, કોઈ આનંદમાં હોય, કોઈ મોજમાં હોય અને તમે આશીર્વાદ આપો તો મન પવિત્ર છે. અને મન પવિત્ર હોય તો ભગવાન હૃદયમાં બિરાજમાન રહે. ભગવાન ધન દૌલત નથી જોતો, ભગવાન બંગલા નથી જોતો, ગાડી નથી જોતો. એ તો ભક્તોના હૃદય જુએ છે. ભક્તોના હૃદયમાં પ્રેમ છે. ભગવાન વૈકુંઠમાં રહે છે કે ન રહે છે, ભગવાન સાકેતમાં રહે છે કે ન રહે છે, પણ ભગવાન ભક્તોના હૃદયમાં રહે છે. ભગવાન કહે છે, હું ભક્તોના હૃદયમાં રહું છું 24 કલાક. ક્યારે? જ્યારે છલ ન હોય, કપટ ન હોય, મનમાં પાપ ન હોય, રાગ ન હોય. આ તો ઈર્ષ્યાથી લોકો ભરેલા છે. કોઈની સુખ નથી જોઈ શકતા, કોઈની સંપત્તિ નથી જોઈ શકતા, અને બીજું તરફ દિખાવા કરે, શરીફ બને, સ્વચ્છ લુગડા પહેરે, મનમાં તો પાપ છે. ઘર સાફ રાખો તો મહેમાન આવે, અને હૃદય સાફ હોય તો ભગવાન આવે. હૃદય સાફ રાખો, હૃદયમાંથી કાઢી નાખો ક્રોધ, લોભ, મદ, મોહ, અહંકાર, બધું કાઢી નાખો. અને જેવી રીતે નર્મદા નદી છે, એમાં જે પાણી છે નર્મદા નદીમાં કાચ જેવા છે, નિર્મલ, એવી રીતે મન નિર્મલ બનાવો તો ભગવાન આવે. બાકી તમે દાન ધર્મ બધું કરો, સત્સંગ કરો, સાધુની સંગત કરો, ભગવાન ન આવે. આજકાલ તો ધાર્મિક કાર્યક્રમોમાં લોકો ધાર્મિક વિધાન સાઈડમાં રાખી દીધેલા છે, વિધિ વિધાન સાઈડમાં રાખી દીધેલા છે, અને આનંદ કરે છે, તામસી આનંદ. ભગવાનને સત્ય ગમે છે, ભગવાનને મહેનતની રોટલા ગમે છે. તમે મહેનતની રોટલા ખાઓ, હૃદય સ્વચ્છ રાખો તો ભગવાન આવે, જરૂર આવે. ભગવાન અનંત સ્વરૂપ રાખે છે. તમારા ઘરે કોઈ ન કોઈ દિવસ કોઈના સ્વરૂપમાં જરૂર ભગવાન આવે. ક્યારે? જ્યારે હૃદય સ્વચ્છ હોય, મન સાફ હોય, દિલમાં કરુણા હોય, દિલમાં દયા હોય, દિલમાં લોકો માટે પ્રેમ હોય, દિલમાં ઈર્ષ્યા ન હોય. કાઢી નાખો. વાસણ ચોખા ન હોય તો એમાં લોકો દૂધ નથી રાખતા. તો આપણા શરીર રૂપી ઘર છે, એમાં સ્વચ્છતા રાખો તો ભગવાન જરૂર રહે.